સુરતમાં જનજાતીય સમુદાયનું સશક્તિકરણ વિષય પર વર્કશોપ યોજાયો. કિસાન દિવસ 2025 નિમિત્તે નાબાર્ડ ગુજરાત દ્વારા સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં ગુજરાતના જનજાતીય સમુદાયનું સશક્તિકરણ, સતત આજીવિકા, ભવિષ્યની દિશાઓ વિષય પર સુરતમાં એક દિવસીય વર્કશોપ યોજાયો હતો, જેમાં આદિજાતિ સમુદાયોના આર્થિક સશક્તિકરણ, આત્મનિર્ભરતા તથા સતત વિકાસ માટે નવીન દ્રષ્ટિકોણ અને વ્યવહારિક ઉકેલો પર ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો. સાંસદ રમીલાબેન બારા, સાંસદ ધવલ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. ગ્રામીણ અને જનજાતીય વિસ્તારમાં સ્થાયી આજીવિકાના અવસરો ઊભા કરી સંતુલિત વિકાસ માટે નાબાર્ડના પ્રયાસો પ્રશંસનીય હોવાનું સાંસદ પ્રભુભાઈએ જણાવ્યું હતું. આ તકે સાંસદોએ પ્રગતિશીલ આદિજાતિ ખેડૂતો, સ્વસહાય જૂથોના સ્ટોલ્સની મુલાકાત લઈ વિવિધ કૃષિ ઉત્પાદનો, મૂલ્યવર્ધિત ચીજવસ્તુઓ નિહાળી પ્રોત્સાહિત કર્યા હતા. આ વર્કશોપમાં નાબાર્ડના ચેરમેન સાજી કેવી, કાર્યક્રમના આયોજક ડોક્ટર ગજાનન ડાંગે, સાંસદ રમીલાબેન બારા, સાંસદ ધવલ પટેલ, ડોક્ટર મધુકર પાડવી, તુલસીભાઈ માવાણી સહિત મહાનુભાવો, આદિજાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતથી શહબાજ પઠાણનો રિપોર્ટ.